તો જયંતિ સરદારા અને પીઆઈ સંજય પાદરિયા વચ્ચેનો વિવાદ શમવાનું નામ નથી લઈ રહ્યો। જયંતિ સરદારાએ ખોડલધામ પર હુમલાના આરોપ લગાવ્યા બાદ વિવાદ ઉભો થયો હતો। જો કે હવે આ વિવાદમાં જયંતિ સરદારાની મુશ્કેલીમાં વધારો થાય તેવું જણાઈ રહ્યું છે। પીઆઈ સંજય પાદરિયા જયંતિ સરદારા સામે ફરિયાદ કરે તેવી સંભાવના છે। જયંતિ સરદારાએ પીઆઈનો કોલર પકડીને લાત મારી હતી, જેને પગલે તાલુકા પોલીસ સ્ટેશનમાં સંજય પાદરિયા ફરિયાદ કરી શકે છે। મહત્વનું છે કે જયંતિ સરદારાએ પર હુમલો કરવા બદલ પીઆઈ સંજય પાદરિયા પર આરોપ લગાવ્યો હતો। જો કે પીઆઈ પાદરિયા પોલીસ સમક્ષ સામે ચાલીને હાજર થયા હતા। હાલ પોલીસે પીઆઈ પાદરિયાને નોટિસ આપીને મુક્ત કર્યા છે। વધુ માહિતી સાથે સંવાદદાતા ભાવેશ જોડાઈ ગયા છે। ભાવેશ, જયંતિ સરદારા અને પીઆઈ સંજય પાદરિયા વચ્ચેનો વિવાદ હવે શમવાનું નામ નથી લઈ રહ્યો। ક્યાંક ને ક્યાંક એવી વિગતો મળી રહી છે કે હવે આ વિવાદમાં જયંતિ સરદારાની મુશ્કેલીમાં વધારો થશે। પીઆઈ તેમની સામે ફરિયાદ પણ કરી શકે તેવી સંભાવના છે। ચોક્કસથી દીપિકા, જે પ્રમાણે જયંતિ સરદારા છે ભાજપના પૂર્વ નગરસેવક છે અને ખોડલધામ તેમજ સરદાર ધામના ટ્રસ્ટી પણ તેઓ છે। ત્યારે આ સમગ્ર હુમલો જયારે થયો હતો તેને લઈને ક્યાંક ને ક્યાંક જયંતિ સરદારાએ પીઆઈ પાદરિયા ઉપર આક્ષેપો કર્યા હતા, ગંભીર પ્રકારના આક્ષેપો કર્યા હતા અને સમગ્ર મામલે તાલુકા પોલીસ મથકમાં પણ ફરિયાદ છે તે નોંધાઈ હતી। પીઆઈ દ્વારા હથિયારથી હુમલો કરવાની ફરિયાદ છે તેવી વાત છે તે સરદારાએ કરી હતી। જ્યારે પીઆઈ સંજય પાદરિયા છે તેમની વિરુદ્ધ ફરિયાદ થતા તેઓ ગઈકાલે મોડી રાત્રે પોલીસ સ્ટેશનમાં હાજર થયા હતા અને પોલીસે તેમને નોટિસ આપીને છૂટા કર્યા છે। પરંતુ હવે આ જે વિવાદ છે તે થમવાનું નામ નથી લઈ રહ્યો। હવે સંજય પાદરિયા જે પીઆઈ છે તેઓ જયંતિ સરદારા વિરુદ્ધ પણ ફરિયાદ નોંધાવી શકે તેવી શક્યતાઓ છે। આજે તેઓ ફરિયાદ કરવા જાય તેવી પણ વાત છે તે સામે આવી રહી છે, કારણ કે જયંતિ સરદારા છે તેમના દ્વારા જે આક્ષેપો કરવામાં આવ્યા હતા કે ખોડલધામના કહેવાના કારણે સંજય પાદરિયાએ તેમની ઉપર હુમલો કર્યો છે। પરંતુ હવે આ તમામ આક્ષેપોની વચ્ચે હવે જયંતિ સરદારાની મુશ્કેલીમાં વધારો થાય તેવી પૂરેપૂરી શક્યતાઓ છે, કારણ કે સંજય પાદરિયા જેઓ પીઆઈ છે અને તેઓ છે હવે જયંતિ સરદારા વિરુદ્ધ છે તે તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવે તેવી પૂરેપૂરી શક્યતાઓ છે। જી દીપિકા। જી, આભાર ભાવેશ વિગત આપવા બદલ।